આજ રોજ વલસાડ જિલ્લામાં અનંત ચતુર્થીના દિવસે આખા વલસાડ જિલ્લામાંથી 5000થી વધુ નાની મોટી શ્રીજી પ્રતિમાનું વાજતે ગાજતે નદી તળાવ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું। વલસાડ શહેરમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબના નેજા હેઠળ ઔરંગા નદી કિનારે 200થી વધુ મંડળો દ્વારા શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ શહેરમાં એસપી સાથે એક ડીવાયએસપી, એલસીબીની ટીમ, એસઓજીની ટીમ સાથે પોલીસ કોન્સ્ટેબલ જવાનો, જીઆરડીના જવાનો, ટીઆરબીના જવાનો વિસર્જન રૂટ પર ખડે પગે તૈનાત હતા। વલસાડના આઝાદ ચોક થઈ ઔરંગા નદી સુધીના આશરે 5 કિલોમીટર રૂટ પર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો। આ વિસર્જન યાત્રામાં વલસાડ શહેરના નામચીન ગણેશ મંડળો, જેમાં મન્નતકા રાજા, વલસાડના સમ્રાટ, આહિર યુવક મંડળ, કિંગ ઓફ વલસાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડના બજરંગ યુવક મંડળ, દાદિયા ફળિયાના રાજા, રામવાડીના રાજા અને વિવિધ શેરી મોહલ્લાના ગણપતિ દાદાને જોવા મોટી સંખ્યામાં લોકો આઝાદ ચોકથી લઈ ઔરંગા નદી સુધી જોવા મળ્યા હતા। આ વર્ષે વલસાડ જિલ્લામાં પોલીસ ટીમે સમગ્ર વલસાડ જિલ્લામાં સેન્સિટિવ વિસ્તારમાં ડ્રોન કેમેરા મદદથી વિસર્જન રૂટ પર નજર રાખી હતી।